બોટાદના હળદરમાં થયેલા ઘર્ષણના પડઘા સુરતમાં જોવા મળ્યા। હળદર ગામમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો। હળદરના માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા કપાસના વિવિધ મુદ્દાઓની માંગણીઓ માટે પંચાયતનું આયોજન કરાયું હતું। પોલીસ દ્વારા પંચાયતને વિખેરવાનો પ્રયાસ કરતા મામલો વિચક્યો હતો। જોતજોતામાં વાહનોમાં તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી। તેમાં જ રોજ સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે। સુરતના સરદાર માર્કેટ પાસે આમ આદમીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુરતની સરદાર માર્કેટ ખાતે ગોઠવવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું। હાથમાં બેનરો લઈને સમગ્ર ગુજરાતમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો। વિરોધ દરમિયાન આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓની ધરપકડ પણ કરાઈ છે। બોટાદ એપીએમસી માર્કેટની અંદર ખેડૂતો દ્વારા પોતાના હક માટે કરજા પ્રથા બંધ કરવા તેમજ ખેડૂતોનું જે શોષણ થાય છે એ શોષણ બંધ કરવાની માંગ સાથે અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા શ્રી રાજુભાઈ કરપડાની આગેવાનીની અંદર ખેડૂતો શાંતિપૂર્ણ લડાઈ લડી રહ્યા હતા। આવા સમયે આ પોલીસ દ્વારા એ હળદરના ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો, જે હુમલો કરવામાં આવ્યો, એ સમગ્ર ગુજરાતની અંદર કલંકિત ઘટના છે। આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં દરેક શહેરની અંદર આજના દિવસને કાળા દિવસ તરીકે ઉપજી રહી છે। ગુજરાતમાં ખેડૂતો પોતાના અન્યાય માટે જ્યારે સરકાર પાસે કંઈ માગે છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી એમને મારવામાં આવે છે, એમને જેલમાં પૂરવામાં આવે છે। આ અન્યાય સામે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આંદોલન ચલાવી રહી છે। રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।